પહેલા આ એક સત્ય ઘટના છે. શ્રીજી બાવાની સાક્ષાત અનુભૂતિનો પ્રસંગ છે. ગુજરાતના વૈષ્ણવો સમાધાનીજી પાસે ભેટ લખાવી રહ્યા હતા. ત્યાં મેવાડનો એક ખેડૂત આવ્યો. તેણે સમાધાનીજીને કહ્યું કે બાવા, મારી ભેટ લખી લો. સમાધાનીજીએ પૂછ્યું, કેટલી ભેટ છે? ખેડૂત કહે કે મને ગણતા ક્યાં આવડે છે. એમ કહી થેલી ઠાલવી ઢગલો કર્યો. તેમાં પરચુરણ સાથે 1 રૂપિયાથી 10 રૂપિયાના નોટો હતી. સમાધાનીજીએ ગણતરી કરી તો 1000 રૂપિયા ઉપર રકમ થઈ. ગુજરાતના વૈષ્ણવો વિચાર કરે કે આ ગરીબ દેખાતો ખેડૂત આટલી ભેટ કઈ રીતે કરી શકે. વળી એને ગણતા પણ નથી આવડતું. એને સમજાવીને પોતાની સાથે ધર્મશાળામાં લઈ ગયા. પૂછ્યું કે તમે આટલી ભેટ કરો તો તમારી પાસે જમીન ઘરી હશે ખરું ને? થોડી વાર શાંત રહી શ્રીનાથજી મંદિર સામે હાથ જોડી ખેડૂત કહ્યું, શેઠ, આ તો મારા અપરાધની કરમ કહાણી છે. હું ખિમનોરમાં રહું છું. થોડી જમીન છે. ચોમાસું સારું જાય તો મકાઈ, જવ વગેરે સારા પાકે અને અમારું ગુજરાન ચાલે. અહીં તો ડુંગર વધારે ને જમીન થોડી, ને એ પણ ખાસ કસવાળી નહીં. છતાં આવી ગરીબી અમને સધી ગઈ છે. હવે સાંભળો, મારી વાત જણાવું. થોડા વર્ષો પહેલા એકવાર વરસાદ સારો થયો. ખેતરમાં મકાઈ સારી પાકી હતી. બન્યું એવું કે ખિમનોરમાં, બેન પ્રસંગ આવડતું હોય તો પણ જેને નથી આવડતું એને સાંભળવું. ખિમનોર સારી પાકી હતી. બંને એવું કે ખિમનોરમાં આવેલી શ્રીનાથજીની ગૌશાળાની ગાયો એને ગોવાળાની જાણ વિના મારા ખેતરમાં ઘૂસી ગઈ. ગાયોનું ટોળું મોટું હતું. ખેતરની મકાઈ લગભગ ખલાસ કરી નાખી. મને કોઈએ જાણ કરી એટલે હું ખેતરમાં દોડી ગયો. મકાઈનો પાક ખલાસ થઈ ગયેલો જોતા મને ગુસ્સો આવ્યો એટલે લાકડી લઈ ગાયોને નિર્દયતાથી મારવા લાગ્યો. એટલામાં ગોવાળો આવ્યા અને ગાયોને લઈ ગયા. હું બહુ ચિંતિત થઈ ગયો. હવે મારું શું થશે? મારા છોકરાઓ શું ખાશે? મારું જીવન અંધકારમય બની ગયું. હું જોર જોરથી રડવા લાગ્યો. આજુબાજુના ખેડૂતો દોડી આવ્યા. તેમને સૌને પણ ખેતરની દશા જોઈ દુઃખ થયું. સૌએ મદદરૂપ થઈશું તેમ કહી સાંત્વના આપી. પણ શાંત કઈ રીતે થાય? હું ઘેર ગયો. રાત્રે સહેજ ઝોકું આવ્યું ને શ્રીનાથજી બાવાએ સ્વપ્નમાં દર્શન આપ્યા. કહે છે, તે મારી ગાયોને કેવી નિર્દયતાપૂર્વક મારી છે. મારી ગાયોએ તારું શું નુકસાન કર્યું છે? મારી ગાયો તો કામધેનુ છે, કોઈનું ખરાબ ન કરે. મારું ખેતર ખલાસ થઈ ગયું હતું તેમ છતાં શ્રીજી બાવા કહે છે કે મારી ગાયોએ તારું શું નુકસાન કર્યું છે? કાંઈ સમજાતું નથી. સવારે દોડીને ખેતર ઉપર ગયો. મેં શું જોયું? માની ન શકાય તેવું હતું. ખેતર હર્યું ભર્યું લહેરાઈ રહ્યું હતું. મકાઈના છોડ ઉપર 3-4 કોટા હતા, તે પણ ભરાવદાર અને મોટા દાણાવાળા. આ કોણ કરી શકે? શ્રીજી બાવા વગર કૃપા કોની? નવાઈ સાથે ઘણો આનંદ ઉપજ્યો. પ્રભુ કેટલા દયાળુ છે. મારી ચિંતાનો ભાર તેણે જરાવારમાં હળવો કરી દીધો. વળી મને આનંદની સાથે અફસોસ પણ થયો. અરે રે, મેં પ્રભુની ગાયોને કેવી ક્રૂરતાથી મારી. હું આ પાપમાંથી કેમ છૂટીશ? વિચાર આવતા હું પગ મૂકીને ધ્રુસકે રડવા લાગ્યો. મને રડતા સાંભળી બીજા ખેડૂતો ભાઈઓ દોડી આવ્યા. મારા ખેતરની ભવ્યતા જોઈ એમને આશ્ચર્યનો પાર ન રહ્યો. મેં ડૂસકા ભરતા કહ્યું, મારા પાપને યાદ કરીને રડું છું. ભાઈઓ, મેં ગાય માતાનો મોટો અપરાધ કર્યો છે. શ્રીજી બાવા મને માફ કરશે? મારી શી દશા થશે? પાપનું પ્રાયશ્ચિત કઈ રીતે કરું? એક ભાઈએ કહ્યું, જો ભાઈ, પાપના પ્રાયશ્ચિતનું પવિત્ર ઝરણું તારા હૃદયમાં વહેતું કરવું હોય તો તારા ખેતરમાંથી જે ઉપજ થાય તેમાંથી ઘર ખર્ચ કાઢતા જે વધે તે શ્રીનાથજીની ગાયોની સેવામાં ભેટ કરતો રહેજે. આ સલાહ મારા મગજમાં ઉતરી ગઈ.
તે દિવસથી જે કંઈ બચે છે તે શ્રીનાથજીની સેવામાં અર્પણ કરું છું. કર કરીને ક્ષમા માંગુ છું. શ્રીજી બાવાનો પ્રેમ મારા ઉપર છે, તેથી જ તેઓ મને ક્ષમા કરી સેવા અંગીકાર કરે છે. આ ઘોડો ખેડૂતને થયેલી શ્રીજી બાવાની આવી અદ્ભુત અનુભૂતિ પછી તેને ગૌ સેવાનો ક્રમ જળવાઈ રહ્યો છે તે જાણી ગુજરાતના વૈષ્ણવો અચંબો પામી ગયા. મનોમન પ્રભુને વંદી રહ્યા. શ્રી વલ્લભ